સપ્ટેમ્બરમાં મેઘરાજા બોલાવશે સટાસટી। બંગાળના ઉપસાગરમાં બનશે વરસાદી સિસ્ટમ। 3 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર વરસશે ધોધમાર વરસાદ। સપ્ટેમ્બર મહિનામાં ભારેથી અતિભારે વરસાદનું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે। અંબાલાલ પટેલ મુજબ બંગાળના ઉપસાગરમાં એક પછી એક બનતી વરસાદી સિસ્ટમને લીધે 3 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બરે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। તો 1 સપ્ટેમ્બર એટલે કે આવતીકાલે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદી ઝાપટા વરસી શકે છે। 12 થી 14 સપ્ટેમ્બર બંગાળની ખાડીમાં બીજી એક સિસ્ટમ સક્રિય થશે, જેને લઈ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે। એક પછી એક બનતી સિસ્ટમોના કારણે તારીખ 3 સપ્ટેમ્બર બાદ 3 થી 4 સપ્ટેમ્બરથી 8-9 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાં ભાગોમાં પુનઃ મુસળધાર વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠા, પંચમહાલ, મહેસાણા, બનાસકાંઠા વગેરે ભાગોમાં વરસાદની શક્યતા રહેશે। નવરાત્રિમાં પણ છૂટાછવાયા ભાગોમાં વરસાદ વરસવાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે। છઠ્ઠા નોરતાથી દશેરા સુધી અલગ અલગ ભાગોમાં વરસાદ વરસી શકે છે। એટલું જ નહીં, ઓક્ટોબરમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનવાની સાથે નવેમ્બર મહિનામાં દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે। નવરાત્રિની શરૂઆતમાં વાદળવાયુ રહી શકે। છઠ્ઠા નોરતાથી દશેરા સુધીમાં કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહી શકે અને લગભગ 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે કેટલાક ભાગમાં વરસાદ થઈ શકે।